પાયા વિહોણી વાતો કરે છે, છોટી પાયા વિહોણી વાત કરે છે. છોટીના જ અન્યાયના કારણે દૂધસાગર ડેરીની શાખને નુકસાન પહોંચાડ્યું છે. બાકી દૂધસાગર ડેરી તો આજે ટનાટન ચાલે છે. 16/2/2019ના રોજ દૂધસાગર ડેરીના ચેરમેનને ગુજરાતના મુખ્યમંત્રીએ શ્રેષ્ઠ એવોર્ડ આપ્યો સારા વહીવટનો. એ વખત મિસ્ટર સોઢી પહાણ હતા. 2 મહિનામાં જ વહીવટ કથળી ગયો છે. મારા આપણી માધ્યમથી જણાવવું છે સોઢીને કે સરકારને 300 કરોડ રૂપિયા આપ્યા છે, એમાં 1 રૂપિયો પણ દૂધસાગર ડેરીને આપ્યો નથી. સહકાર આપતા નથી અને પ્રાઇવેટીકરણ કરવા નીકળ્યા છો. 150 કરોડ રૂપિયા પ્રાઇવેટી ડેરીઓને આપ્યા છે. 150 કરોડ રૂપિયા પ્રાઇવેટી ડેરીઓ પાસે ધંધો કરીને 150 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પ્રાઇવેટીકરણ કરવા નીકળ્યા છે ને અમને સલાહ આપવા નીકળ્યા છે. આજે અમારા માનો કે જે કોઈ દેવું છે એ માલ સ્ટોક ઉપર છે, બધા સંઘોમાં છે. અમારું અસલ પ્રોજેક્ટ લોન તો 250 કરોડ રૂપિયા જ છે. અને અમે તો સ્વતંત્ર થવા એ માટે માગીએ છીએ કે દિલ્હીમાં જે અમારું દૂધ 2014 પહેલાં વેચાતું હતું એનું 50% કર્યું છે, એટલે અમે સ્વતંત્ર થવા માગીએ છીએ. સહકાર આપવો નહીં અને ઉપરથી દૂધસાગર ડેરીની શાખને નિયામક મંડળને શાખને બટ્ટો લગાવવો છે. જે કોઈ રોકાણ કર્યું છે એ બધું રોકાણ ભરપાઈ થઈ ગયું છે અને એ રોકાણની કિંમત 5 ગણી થઈ છે.